તો ઇન્ડિયાની અંદર સ્કોડાની કુશાકનું ફેસલિફ્ટ વર્ઝન આપણે જોવા મળ્યો છે. આજે જ લોન્ચ થયો છે અને આ વિડીયોની અંદર આપણે લોકો એના એક એન્જિન અને ગેરબોક્સ વિશે વાત કરશું. એક નવો ગેરબોક્સ આવ્યો અને પ્રાઇઝિંગ વિશે પણ વાત કરશું. સૌથી પહેલાં આપણે લોકોને ફેસલિફ્ટનો મતલબ એ છે કે ફેસ બદલાય એટલે કે ચહેરો બદલાય એટલે ફ્રન્ટનો જે ડિઝાઇન આપણે લોકોને જે કારની અંદર જોવા મળતું હોય એ થોડું ઘણું ચેન્જ કરીને અહીંયા આપણે લોકોને બોનટ અને એ બધું જોવા મળતું હોય છે. ફ્રન્ટનો ડિઝાઇન થોડોક ચેન્જ કરી દીધો છે. અહીંયા આપણે લોકોને એલઈડી લાઇટિંગ, ડીઆરએલ, ફોગ લેમ્પ ને એ બધું પાછળના એલઈડી લાઇટ આપણે આપી દીધા છે અને ફ્રન્ટમાં આપણે એલઈડી સેટઅપ આપણે લોકોને જોવા મળી રહ્યો છે. અને સાથે સાથે જો હું તમને લોકોને વાત કરું તો અહીંયા આપણે લોકોને 17 ઇંચના ડ્યુઅલ ટોન અલોઇસ પણ જોવા મળી ગયા છે. પણ આપણે લોકો અહીંયા એન્જિન વિશે વાત કરીએ છીએ. આની અંદર એન્જિન ઓપ્શન જે આપણે લોકોને જોવા મળે છે ને એના વિશે વાત કરીએ. કેમ કે જે જર્મન કાર્સ હોય, જે સ્કોડા છે, VW છે, એના એન્જિન ઇન્ડિયાની અંદર વખણાતા હોય છે અને એનો એક પ્રેક્ટિકલ રીઝન પણ છે. જે એના એન્જિન કે એના જે ગિયરબોક્સ સિસ્ટમ જે આપે છે એ કદાચ ઇન્ડિયાની અંદર બીજી કોઈ કાર કંપની નથી આપી રહી છે. એ માટે તો ઇન્ડિયાની અંદર સ્કોડાની ઓક્ટાવિયા આરએસ જે બહુ જ ડિમાન્ડમાં હતી તો એ આવી જ ડાયરેક્ટ વેચાઈ ગઈ. તો એવી રીતે સ્કોડાની કાર એકદમ હેન્ડલિંગ માટે અને ડ્રાઇવિંગ માટે વધુ ઇન્ડિયાની અંદર વખણાય અને ગુજરાતની અંદર પણ ઘણા બધા લોકો એને લેવાના શોખીન હશે. તો એના માટે એન્જિન વિશે આપણે લોકો આની અંદર વાત કરીએ. સૌથી પહેલાં આપણે લોકોને અહીંયા 1.0 લીટરનો TSI એન્જિન જોવા મળે છે, જેની પાવર 115 HP આપણે લોકોને જોવા મળશે. અને આ એન્જિનની અંદર એક નવો ગિયરબોક્સ આપણે જોવા મળે છે. 8 સ્પીડ ટોર્ક કન્વર્ટેબલ ગિયરબોક્સ, ઓટોમેટિક ગિયરબોક્સ આપણે આની અંદર જોવા મળે છે. અને એક 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ પણ આ જ એન્જિન ઓપ્શનની સાથે આપણે લોકોને જોવા મળશે. આ એક ટર્બો પેટ્રોલ એન્જિન જોવા મળે છે અને એક બીજો એન્જિન ઓપ્શન પણ આવે છે. એ પણ ટર્બો પેટ્રોલ એન્જિન છે, પણ એ 1.5 લીટરનો TSI ટર્બો પેટ્રોલ એન્જિન આપણે જોવા મળે છે. આની અંદર ડીઝલ એન્જિન ઓપ્શન નથી જોવા મળતા. પછી આ TSI એન્જિન ઓપ્શન છે ને એ બહુ જોરદાર છે. અને આ એન્જિન ઓપ્શન સાથે આપણે લોકોને એક જ ગિયરબોક્સ જોવા મળશે, 7 સ્પીડનો ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ગિયરબોક્સ. પણ આની અંદર આપણે લોકોને ફ્રન્ટની અંદર ડિસ્ક બ્રેક પણ જોવા મળી જશે, જે બીજા વેરિયન્ટ્સની અંદર જોવા નહીં મળે. અને જે આ એક એન્જિન ઓપ્શન છે ને એની અંદર મેન્યુઅલ ગિયરબોક્સ પણ જોવા નહીં મળે. પણ 1.0 લીટર છે ને એની અંદર મેન્યુઅલ અને નવો જે ઓટોમેટિક ગિયરબોક્સ આપણે લોકોને જોવા મળે છે એ પણ જોવા મળશે. પણ આની અંદર એક જ ગિયરબોક્સ, ઓટોમેટિક ગિયરબોક્સ આપણે લોકોને જોવા મળવાનું છે. આની અંદર જે 1.5 લીટર છે ને એની અંદર ડિસ્ક બ્રેક ફ્રન્ટ ટાયર્સની અંદર પણ આપણે લોકોને જોવા મળશે. અને એક એ વાત પણ હું તમને લોકોને કહી દઉં કે જે સ્કોડાની કાર છે ને એની અંદર સેફ્ટી ફીચર ને એ બધા 6 એરબેગ ને આ તે બધું ABS, EBD એ બધું જોવા મળે છે. પણ એની અંદર એક વસ્તુ એ પણ આ વખતે એડ કરી છે જે કુશાકની અંદર સ્કોડાએ, કે બેસ વેરિયન્ટથી તમને લોકોને જોવા મળશે રિયર વાઇપર, વોશર અને ડીફોગર. ઘણી બધી કંપની છે જે બેસ વેરિયન્ટમાં વાઇપર, વોશર અને ડીફોગર નથી આપતી અને આ એક સેફટીનો પાર્ટ છે. કેમ કે પાછળનો કાચ વારંવાર લૂસવો એ બધાને પોહાતું નથી. કેમ કે એટલા રૂપિયા ખર્ચા કરતા હોય તો વાઇપર, વોશર અને ડીફોગર આપવું એ તમારી જવાબદારી છે અને એ બેસ વેરિયન્ટથી આપવું જોઈએ, બધી કંપનીને આપવું જોઈએ. પણ સ્કોડાએ આ સ્ટેપ લીધું અને બીજી કંપની પણ સમજે અને જે બેસ વેરિયન્ટ છે, જેમ તમે જ્યારે બેસ વેરિયન્ટ લેવા જાઓ ને એમાં પણ તમને લોકોને વાઇપર, વોશર અને ડિફોગર જોવા મળી જશે સ્કોડાની કુશાકની અંદર, જે આ ફેસલિફ્ટ આવી છે એની અંદર. કિંમતની વાત અહીંયા હું તમને લોકોને કહી દઉં. આપણે લોકોને આની કિંમત જોવા મળે છે 11 લાખથી લઈને 19 લાખ રૂપિયા ઇન્ડિયાની અંદર એક શોરૂમ પ્રાઇઝિંગ આ જોવા મળે છે. અને જે કિંમતની અંદર આવે છે આની અંદર કંઈ 2-3 ડિસ્પ્લે આપણે લોકોને જોવા નથી મળતી કે કંઈ એકદમ ભયાનક ફીચર જોવા નથી મળતા. હા, સનરૂફ ને એ બધું તો આપે છે, કેમ કે એના વગર તો ઇન્ડિયાની અંદર કોઈ કાર વેચાતી જ નથી, એ તો એમને ખબર છે. પણ એક વસ્તુ એ છે કે જે સ્કોડાની છે, VW છે, એની જે કાર આપણે લોકોની જે માર્કેટની અંદર જોવા મળે છે ને એ હેન્ડલિંગ માટે, જેને ચલાવવાની હેન્ડલિંગ છે કે પછી એને એન્જિન છે એના માટે જાણીતી છે. પછી હા, એને જે આફ્ટર જે તમે લોકો સર્વિસિંગ કરાવો એ ઘણા બધા એને ખિસ્સા ઉપર ભાર લાગતો હોય. પણ આ કાર બધા માટે નથી. આ જે લોકો સ્પેશિયલ ડ્રાઇવિંગ કરવા માટે કે એક ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ જેને જોતું હોય એના માટે છે.
પણ પ્રોપર જો હું તમને લોકોને કહી દઉં ને કે આ એક કાર છે જે લોકો હેન્ડલિંગ માટે, ડ્રાઇવિંગ માટે કે એન્જિન માટે જે પસંદ કરતા હોય ને એના માટે આ કાર આપણે લોકોને જોવા મળી જાય છે. બસ આ વિડીયોની અંદર આટલું જ. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.